Hello dear students. Now today we are going to learn about the next language function, expressing duty. Duty is also called as obligation as well as advice. જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણે કોઈ પણ આપણી ફરજ આપણું કર્તવ્ય આપણી ડ્યુટી જ્યારે કરીએ છીએ ત્યારે ત્યાર પછી કોઈ પણ કર્તવ્ય ફરજિયાતપણું અંદર દર્શાવે અને એ કરવું જ પડે એવું હોય ત્યારે અને કોઈ પણ વ્યક્તિ આપણને કોઈ પણ સલાહ આપે કે તારે આવું કરવું જોઈએ તારે આવું કરવું ના જોઈએ તો ત્યારે આપણે જે લેંગ્વેજ ફંક્શન ભણવાના છે એક્સપ્રેસિંગ ડ્યુટી એનો યુઝ થશે. તો ઓપન યોર નોટબુક એન્ડ નોટ ડાઉન ધીસ લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ ડ્યુટી. આપણે આ જ ડ્યુટીને બીજી અલગ અલગ બે રીતે દર્શાવી શકીએ અને એ છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. એની અંદર કર્તવ્ય તો આવે પણ કર્તવ્ય કરવું જોઈએ એવી ભાવના હોય ત્યારે ડ્યુટી. કર્તવ્ય કરવું જ પડે એમ છે, એની નેસેસિટી છે, ઇટ્સ ક્વાઇટ અર્જન્ટ ટુ ડુ ધેટ ડ્યુટી, ઇટ ઇઝ કોલ્ડ એઝ ઓબ્લિગેશન. અને ત્યાર પછી એને એડવાઇસના ફોર્મની અંદર આપણે યુઝ કરશું. એડવાઇસ, સલાહ. યુ શુડ ડુ ધેટ, યુ શુડન્ટ ડુ ધેટ. તારે આ કરવું જોઈએ, તારે આ કરવું ન જોઈએ. તો એવી જ્યારે ફિલિંગ આવે ત્યારે એ એક સલાહના સ્વરૂપમાં આવશે. બરાબર? એટલે નોટ્સ લખીએ આપણે એની અંદર. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ તેની ફરજ, કર્તવ્ય, ડ્યુટી બજાવે છે, કરે ત્યારે એક્સપ્રેસિંગ ડ્યુટી લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થઈ શકે. ઓકે? when we do our duty, it's quite urgent. It is quite urgent to do that duty. That duty. At some extent, કેટલેક અંશે, it's advice given by anyone, given by other. At that time, we may use this language function. Okay, dear students, જ્યારે કોઈ પણ કર્તવ્ય, કોઈ પણ ફરજ આપણે નિભાવીએ ત્યારે એ ડ્યુટીના સ્વરૂપમાં આવશે. ડ્યુટીના અન્ય બીજા બે નામો છે, ઓબ્લાઇગેશન એન્ડ એડવાઇસ. ઓબ્લાઇગેશન એટલે ફરજ કે જે ફરજ એકદમ અત્યંત આવશ્યક છે, અસેન્શિયલ છે, એ કરવી જ પડે એમ છે, તો ત્યારે આપણે એને ઓબ્લાઇગેશન ગણશું. અને જ્યારે સલાહના સ્વરૂપમાં આવે કે યુ શુડ રાઇટ ડાઉન ઓલ ધીઝ નોટ્સ ઇન યોર નોટબુક, તમારે આ નોટ્સ નોટબુકમાં નોટ કરવી જોઈએ, તો હું આ તમને સલાહ આપું છું, તો એ સલાહના અર્થમાં જ્યારે હોય ત્યારે આપણે એને એડવાઇસ ગણીશું. ઓકે? સો નોટ ડાઉન ધીસ. એક્ઝામ્પલ્સ લખીએ, આના પછી લેંગ્વેજ એલિમેન્ટ્સ લખીએ અને એક્ઝામ્પલ લખીએ ત્યારે આપણે એમાં વિસ્તૃત માહિતી સમજીએ. લેંગ્વેજ એલિમેન્ટ્સની અંદર જોઈએ તો ડ્યુટીની અંદર હંમેશા આપણી પાસે શુડનો ઉપયોગ થશે. સો શુડ
પ્લસ બેઝ વર્બ, બેઝ વર્બ એટલે V1. શેલનો પણ ઉપયોગ થઈ શકે, શેલ પ્લસ V1 એટલે કે બેઝ વર્બ. ત્યાર પછી shouldn't પ્લસ V1, shan't પ્લસ V1. તો આ રીતે આપણે આ ચારમાંથી કોઈ પણ એક કર્તાની સાથે, સબ્જેક્ટની સાથે, નાઉનની સાથે આપેલા હશે ત્યારે આપણે સમજવાનું કે આ વાક્ય ડ્યુટીનું છે. ક્લિયર? નાઉ સી ધી એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સ જોઈએ ને ત્યારે જે રૂલ્સ આપણને ડીપમાં ખબર પડી જાય કે હા આ બરાબર છે, આ સમજમાં આવે છે. દાખલા તરીકે વી શુડ રિસ્પેક્ટ ટુ ઓલ. આપણે બધાને રિસ્પેક્ટ આપવી જોઈએ, પછી એલ્ડર્સ હોય, ચાઇલ્ડ હોય, કોઈ પણ હોય, મોટા હોય, આપણે બધાને જ રિસ્પેક્ટ આપવી જોઈએ. તો આપણે આ શુડ આપ્યું છે એટલે શુડ પ્લસ રિસ્પેક્ટ. નેક્સ્ટ વી શુડ લવ અવર નેબર્સ. આપણે આપણા પડોશીઓને પ્રેમ કરવો જોઈએ, એક માણસાઈની રીતે ઇન્સાનિયતથી ચાલવું જોઈએ, લડાઈ ઝઘડા કરવા જોઈએ નહીં. તો આ હું જ્યારે બીજાને કોઈને સલાહ આપું ત્યારે એ એડવાઇસ કહેવાશે, એ ડ્યુટીના જ અર્થમાં કહેવાય. હી શુડ ટેક કેર ઓફ his parents. તેણે તેના માતા પિતાનો ખ્યાલ રાખવો જોઈએ. તો અહીંયા હી શેલ પણ આપણે લખી શકીએ. એટલે એવું નથી કે શેલ વપરાય કે ન વપરાય. શેલ પણ એક ભવિષ્યકાળના ટુ બીના રૂપ તરીકે તો છે જ શેલ બી, પણ એ શેલનો ઉપયોગ અહીંયા તમે શુડની જગ્યાએ પણ કરી શકો. પણ મોટે ભાગે આપણે ડ્યુટીના અર્થમાં શુડનો જ ઉપયોગ કરીશું. હી શેલ કમ અર્લી એવું પણ આપણે નોટ કરી શકીએ. દાખલા તરીકે મિસ્ટર નાયક શેલ કમ અર્લી. મિસ્ટર નાયકે વહેલા આવવું જોઈએ. તો આપણા એવા વાક્યો પણ બની શકે છે. પીપલ શુડ લવ એનિમલ્સ. એનિમલ્સને પણ લવ કરવા જોઈએ. પીપલ શુડ પ્લાન્ટ ધી ટ્રીઝ. ટ્રીઝને પ્લાન્ટ કરવી જોઈએ. તો આ બધી આપણી એક ડ્યુટી છે. પીપલ શુડ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ. પર્યાવરણની સુરક્ષા કરવી જોઈએ, એ આપણા લોકોની ફરજ છે. અહીંયા આપણે પીપલની જગ્યાએ વી પણ લખી શકીએ. તો બાળકો આવી અનેક ફરજો, દરેક રિલેશનની અંદર પણ કોઈ પણ ફરજો, દરેક વ્યવસાય કરતી વ્યક્તિઓનો પણ ફરજો. દાખલા તરીકે શિક્ષક તરીકે મારી ફરજો શું છે, એક સિટીઝન તરીકે, એક નાગરિક તરીકે મારી ફરજો શું છે, એક દીકરા તરીકે, એક દીકરી તરીકે મારી ફરજો શું છે, એક વિદ્યાર્થી તરીકે મારી ફરજો શું છે, એના વિશે પણ આપણે આવા અનેક વાક્યો લખી શકીએ. પરીક્ષામાં જ્યારે આ વાક્ય પૂછાય, એક તરફ એક્ઝામ્પલ્સ હોય અને એક તરફ લેંગ્વેજ ફંક્શન્સ હોય, એ લેંગ્વેજ ફંક્શન્સના નેમ્સ હોય અને એની અંદર જો આવું વાક્ય આપેલું હોય અને સામે ડ્યુટી હોય તો તમારે એ વાક્યને મેચ એ વિથ બીની અંદર બી કોલમની અંદરથી ડ્યુટી સિલેક્ટ કરીને એની સામે લખવું પડશે. અને બીજી રીતે પૂછાય ત્યારે જ્યારે અધૂરું વાક્ય આપેલું હોય કે વી શુડ, ત્યાર પછી આપણે અધૂરું વાક્યને જાતે કમ્પ્લીટ કરવાનું રહેશે. સો વી શુડ લવ અવર નેબર્સ. આપણે આપણા પડોશીઓને પ્રેમ કરવો જોઈએ. હી શુડ ટેક કેર ઓફ હિઝ પેરેન્ટ્સ. એણે એના માતા પિતાનો ખ્યાલ કરવો જોઈએ, કેર કરવી જોઈએ, કાળજી રાખવી જોઈએ, એક ફરજ છે.
તમે ન કરો તો પણ ચાલે, તો ન કરો તો તમને કોઈ બહુ મોટી સજા નહીં મળે, પણ આપણી એક ફરજના ભાવની અંદર એક ભાવના એવી છે કે આપણે આ કર્તવ્ય છે, આપણી આ ફરજ છે એટલે કરવું જોઈએ. મિસ્ટર નાયક શેલ કમ અર્લી, એણે વહેલા આવવું જોઈએ. હા, કોઈ કંપનીમાં જોબ કરતા હોય અને વહેલા ન આવે તો એને પનિશમેન્ટ મળી શકે, એની સેલરી કટ થઈ શકે, એની હાફ CL પણ ગણાઈ શકે. પીપલ શુડ લવ એનિમલ્સ, એનિમલ્સને લવ કરવો જોઈએ. પીપલ શુડ પ્લાન્ટ ધ ટ્રીઝ પ્લાન્ટ કરવા જોઈએ. પીપલ શુડ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટને આપણે સુરક્ષા કરવી જોઈએ, પ્રોટેક્ટ કરવા જોઈએ. તો આવા અનેક વાક્યો આપણી પાસે આવશે. સો નોટ ડાઉન ધી 7 સેન્ટેન્સ એન્ડ next we write more examples. લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે 7 સેન્ટેન્સ જોયા એક્સપ્રેસિંગ ડ્યુટીના, જેના બીજા બે નામો છે ઓબ્લાઇગેશન એન્ડ એડવાઇસ. મોર એક્ઝામ્પલ્સ. સ્ટુડન્ટ શુડ સ્ટડી એન્ડ રીડ GK, જનરલ નોલેજ. GK મીન્સ જનરલ નોલેજ. બાળકોએ અભ્યાસ કરવો જોઈએ. અને બીજી એક ફરજ કે જનરલ નોલેજ પણ વાંચવું જોઈએ. જનરલ નોલેજ મેળવવાથી, વાંચવાથી આપણે બહોળા પ્રમાણમાં વિચારો કરી શકીએ છીએ. વી શુડ ડ્રિંક મિલ્ક ડેઇલી, આપણે દરરોજ દૂધ પીવું જોઈએ. દૂધ એક પૌષ્ટિક આહાર છે, એટલા માટે આપણી એક ફરજ છે કે આપણા શરીર માટે આપણે દરરોજ દૂધ પીવું જોઈએ. વી શુડ રિસ્પેક્ટ અવર નેશન, આપણે આપણા રાષ્ટ્રને માન આપવું જોઈએ. આપણે આપણા રાષ્ટ્રને માન જો આપીએ તો એ આપણી ફરજ છે. પીપલ શુડ બિહેવ પ્રોપરલી, લોકોએ વ્યવસ્થિત રીતે પ્રોપરલી બિહેવ કરવું જોઈએ, વર્તન કરવું જોઈએ. જો તમે ખરાબ વર્તન કરો છો તમને ખરાબ મળે, તમે સારું વર્તન કરો છો તમને સારું મળે. એવરી ચાઇલ્ડ શુડ ગો ટુ સ્કૂલ, દરેક બાળકે શાળાએ જવું જોઈએ. તો એ શાળાએ જવું એ એક ફરજના ભાગરૂપે છે. યુ શુડન્ટ વેકઅપ લેટ, હવે એડવાઇસના રૂપમાં પણ હોઈ શકે. યુ જ્યારે કહેવામાં આવે ત્યારે એડવાઇસના ફોર્મની અંદર આવશે. યુ શુડન્ટ વેકઅપ લેટ, તું મોડો ઉઠી ના શકે અથવા તું મોડી ઉઠી ના શકે. મીન્સ વોટ ઇઝ અવર ડ્યુટી? વી શુડ વેકઅપ અર્લી. દે શુડન્ટ સ્મોક, તેઓએ સ્મોક કરવું ના જોઈએ, બરાબર. વી શેન્ટ ટીઝ એનિમલ્સ, આપણે પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં. ઝૂની અંદર પ્રાણીઓ હોય અને આપણે એને ચીડવીએ તો એવો ગુસ્સામાં હોય, ઓલરેડી એ લોકો પાંજરામાં હોય અને એના માટે પણ એ લોકો ગુસ્સે હોય, ચીડાયેલા હોય, અને આપણે પાછા એમને ટીઝ કરીએ. ટીઝ કરવું એટલે ચીડવવું. TEASE, ટીઝ એટલે ચીડવવું. ધી પીપલ શુડ ઇટ હેલ્ધી ફૂડ, લોકોએ પણ હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, પૌષ્ટિક આહાર લેવો જોઈએ, ફ્રૂટ્સ ખાવા જોઈએ, હેલ્ધી શાકભાજી બધા હોય એ ખાવા જોઈએ. સો આપણી આ બધી બહુ બધી ડ્યુટી છે. આવી અનેક ડ્યુટી આપણે વાત કરી તેમ એક પિતા તરીકે એમની ડ્યુટી હોય, એક મધર તરીકે એમની ડ્યુટી હોય, એક સ્ટુડન્ટ તરીકે આપણી ડ્યુટી હોય. દરેકના એક રોલની અંદર એક ડ્યુટીના ભાગરૂપે બહુ બધા કાર્યો આપણે કરવાના હોય છે. તો આવા જ્યારે વાક્યો તમે સમજમાં આવે, તમે વાંચો અને એની અંદર શુડ, શેલ, શેન્ટ અને શુડન્ટ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયેલું હોય ત્યારે આવા વાક્યોને તમે ડ્યુટીની અંદર ગણાવી શકો. સો ડુ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ? વેરી વેલ. ઇફ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ you may send the queries. Okay, have a nice day. Thank you.